જ મારે ઇમ્પોર્ટન્સ આપવું હતું આપણે ટોકમાં કે અવેરનેસ મળે ત્યારે લોકોને સજાગ થવાય છે કે આ વસ્તુની કેર કરવી કેટલી જરૂરી છે અને કેટલા સમય કરવી છે. તો લેટ્સ ગો હેડ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક પોઝિટિવ જિંદગી એઝ વેલ, કારણ કે આવો પ્લેટફોર્મ અરેન્જ કર્યો. તો આઈ ગેસ પહેલી વખત હું મારા ફેમિલી મેમ્બર્સની બી આટલા ડિટેલમાં વસ્તુ સમજાઈ શકવાનો છું. મેં આમ પાછળથી વિચાર્યું તો આવો ચાન્સ ક્યારે મળતો નથી હોતો, નથી કોઈ લોકોને મળતો હતો અનલેસ એમને કોઈ પ્રોબ્લેમ ઉભો થાય એ લોકોને આટલી ડિટેલમાં ઇન્ફોર્મેશન મળે. આઈ થિંક આઇસોલેશનનો સિચ્યુએશન, ટેકનોલોજી અને પોઝિટિવ જિંદગી અત્યારે એક સાથે એવી રીતે આપણે કમ્બાઈન કરી શક્યા છે કે વી આર એબલ ટુ શેર ધીસ નોલેજ વિથ ઈચ અધર. તો આઈ એમ હિયર ટુ એક્સપ્લેન એટ અ લેમેન લેવલ. એટલે તમને કોઈને કોઈ જ બી ડાઉટ હોય, કોઈ બી બેઝિક સવાલ હોય તો તમે પૂછવાની છૂટ છે, આપણે ડિસ્કસ કરીશું, કારણ કે એ જ પર્પઝ છે. મારે તમને બધાને સજાગ કરવા છે about the dental health and the importance of it. So I'll just introduce myself. I'm Dr. Malav Parikh. મેં MDS કર્યું છે, બેઝિકલી માસ્ટર્સ ઇન ડેન્ટલ સર્જરી ઇન બ્રાન્ચ ઓફ ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરી. પછી મેં ફેલોશિપ કરી છે ક્રેનિયો મેક્સિલોફેશિયલ સર્જરીમાં, જેમાં જન્મજાત અને એ પછી ડિફોર્મિટી જે થતી હોય છે મોઢામાં, ચહેરા પર, ઓરલ ડિફોર્મિટીઝ, એ બધાનું સર્જરી અમે કરતા હોઈએ છીએ. હવે જેમ કૌશલભાઈ કીધું કે સ્માઇલ એક એવી વસ્તુ છે જે ભલભલી વસ્તુને સીધી કરી શકે છે. એ સિવાય તમે જોશો આ પિક્ચરમાં, સૌથી પહેલા તમને શું નોટિસ થાય છે? આઈ એમ શ્યોર એ ભાઈની સ્માઇલ નોટિસ થાય છે. એટલે આપણું બ્રેન સબકોન્શિયસલી એવી રીતે ટેવાયેલું હોય છે કે જ્યારે બી આપણે કોઈને મળીએ કે વાતચીત કરીએ એટલે સૌથી પહેલા આપણું નજર સ્માઇલ પર જતી હોય છે, જે એક સબકોન્શિયસ પ્રોસેસ છે. એનું હાઇલાઇટ કરવા તમને એટલે કહીશ કે તમે આ સ્માઇલ જોઈ અને એક દાંત મિસિંગ જે જોઈ લીધો, પણ તમે એવું ના જોયું કે ભાઈની આઈબ્રો મિસિંગ છે. સી ધ ઇમ્પોર્ટન્સ, સ્માઇલ કેટલો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે તમે જો સ્માઇલ હેલ્ધી ના હોય તો એક એવી વસ્તુ જે વેરી વેરી અનકોમન કે કોઈને આઈબ્રો મિસિંગ હોય જ નહીં, એ બી નોટિસ થતું નથી હોતું. તો દેટ ઇઝ વાય ડેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સો દેટ તમારા ડેન્ટિસ્ટ તમારા ટૂથ અને ગમ્સના પ્રોબ્લેમને અર્લી ડિટેક્ટ કરી અને મેનેજ કરી શકે છે. અને જેમ કીધું કૌશલભાઈએ એમ આપણી ઓરલ કેવિટી ને આપણા દાંત એક એવી જગ્યાએ છે which is the entry point for our entire sustenance of life. આપણે જ્યાં સુધી ખાઈશું નહીં ત્યાં સુધી પોતાનું જીવન સસ્ટેન નહીં કરી શકીએ. તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે આપણી લાઈફને આગળ વધારવા માટે. બાય ધ વે, એક ફન ફેક્ટ છે કે આપણા મોઢામાં જેટલા બેક્ટેરિયા છે એટલા દરેક જણના મોઢામાં જેટલા બેક્ટેરિયા છે પર પર્સન કહું છું એટલા આ પૃથ્વી પર મનુષ્ય નથી. સો ટોકિંગ અબાઉટ અવેરનેસ, આપણા કન્ટ્રીમાં ડેન્ટલ અવેરનેસ બહુ જ પુઅર છે. અમુક સ્ટેટિસ્ટિક્સ છે આપણા કન્ટ્રીના કે નાના બચ્ચાઓની એજમાં જોઈએ તો 10 માંથી 8 લોકો કોઈ બી ડેન્ટલ પ્રોબ્લેમ્સને સફર કરતા હોય છે. અને એમાંથી 60% પેરેન્ટ્સને બી નથી ખબર હોતી કે એમના બાળકમાં આ ડેન્ટલ તકલીફ છે. સેમ રીતે તમે 10 માંથી 7 છોકરાઓ છેલ્લા 1 વર્ષમાં કોઈ ડેન્ટિસ્ટને બતાડવા નહીં ગયા હોય અને એ લોકો બેટ એન્ડ બ્રશ બી નહીં કરતા હોય. અને તમે જોશો તો આપણો જે ઝોન છે વેસ્ટ ઝોન, એ આ ડેન્ટલ અવેરનેસમાં સૌથી પુઅર છે. તો ઇટ ઇઝ હાઈ ટાઈમ દેટ વી નીડ ટુ બ્રિંગ આવરસેલ્વ્સ ટુ ધીસ નોલેજ અને આટલું અવેરનેસ રાખવી જોઈએ. એની સામે આપણે એડલ્ટ્સની વાત કરીએ તો સિચ્યુએશન હજી વધારે ખરાબ છે. 10 માંથી 9 એડલ્ટ્સ મેજર ડેન્ટલ પ્રોબ્લેમ્સને ફેસ કરતા હોય છે. 76% લોકોની દાંતમાં કેવિટી હોય છે. એટલે મે બી આપણે અત્યારે 30 જેવા પાર્ટિસિપન્ટ છે તો એમાંથી 76 લોકોના મોઢામાં એકચ્યુઅલી કેવિટી હશે. ઓકે, અગેન પૂછવા જઈએ ને તો 7 માંથી 10 લોકોને એવું હોય છે કે એમના દાંત હેલ્ધી છે, પણ જ્યારે ચેક કરીએ ત્યારે એમાંથી 89% એકચ્યુઅલી કોઈ પ્રોબ્લેમમાં હોય છે, ડેન્ટલ ઇશ્યુઝ હોય છે. અને છેલ્લા વર્ષમાં 10 માંથી 6 એડલ્ટ હશે જે કોઈ ડેન્ટિસ્ટને ચેકઅપ કરવા માટે નહીં ગયા હોય. ધીસ ઇઝ ધ મેજર ડ્રોબેક કે આપણે આપણા જાતને અને આપણા ઓવરઓલ ફેમિલી મેમ્બર્સને આ વસ્તુનું અવેરનેસ લાવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ ખબર પડે. તો આપણને આ ચાન્સ મળ્યો છે તો આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ વિથ ધ બેઝિક્સ, કારણ કે હું જે તમને એડવાઇસ આપતો હોઉં છું
એ તમે એમ બી છાપામાં વાંચો, એમ બી લોકો પાસે સાંભળો, પણ તમે કેમ કઈ વસ્તુ થઈ રહી છે એ જાણશો તો કદાચ તમને વધારે ઉતરશે અને તમે સમજી શકશો. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બેઝિક્સ. લેટ્સ લર્ન અબાઉટ ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. સૌથી બોડીનો હાર્ડેસ્ટ પાર્ટ, સૌથી કડક પાર્ટ છે ઇનેમલ, જે દાંતનો ઉપરનો કવર હોય છે, જે આપણે નોર્મલી જોઈ શકતા હોય છે મોઢામાં. એ એકદમ હાર્ડ હોય છે પણ બ્રિટલ હોય છે, જેમ કે કાચ. બેઝિકલી એમાં કોઈ ખોટા એંગલથી ફોર્સ આવે તો એ તૂટી બી શકે છે. એ સિવાય એ બલ્બવાળો ફોર્સ હેન્ડલ કરી શકે છે. એની અંદરનો લેયર હોય છે એને ડેન્ટિન કહેવાય છે, જે પોરસ હોય છે. પોરસ એટલે સ્પોન્જ જેવું. તો બેઝિકલી અંદર મલ્ટિપલ કનેક્ટેડ કેવિટીઝ હોય છે, એટલે જેવું એ ડેન્ટિન એક્સપોઝ થાય બહારની કેવિટીમાં કે આપણા મોઢામાં, એવું ત્યાંથી એ પોરસ ચેનલ્સમાંથી જે બી ઠંડુ ખાટું લેતા હોય છે એ અંદર સુધી પહોંચી અને સેન્સિટિવિટી કરતું હોય છે. એટલા પછી લોકોને સેન્સિટિવિટીનો ઇસ્યુઝ ચાલુ થતા હોય છે. અને એની અંદરનો લેયર છે એને આપણે પલ્પ કહીએ છીએ. બેઝિકલી એ દાંતનો જીવ છે. એમાંથી દાંતનો બ્લડ સપ્લાય, એનો નર્વ સપ્લાય, ખોરાક, પોષણ એ બધું આવે છે. ત્યારે ઇનેમલ અને ડેન્ટિન નિર્જીવ છે. એટલા માટે જેમ આપણે વાળ કાપીએ અને ખબર નથી પડતી, નસ નખ કાપીને ખબર નથી પડતી, એમ ઇનેમલ અને ડેન્ટિન આપણને કોઈ અસર કરતું નથી. પણ જ્યારે એ મેન્ટેન ના થાય ત્યારે એ તકલીફ ચાલુ થાય. અને લાસ્ટ, દાંતની આજુબાજુનું જે સપોર્ટ હોય છે એને હાડકું કહેવાય. એ હાડકામાંથી દાંતનું પોષણ આવતું હોય છે. હવે આ જાણીને આપણે શું કરીશું, મારે તમને સમજાવવું એ છે કે આ એક એક્ઝામ્પલ છે હેલ્ધી દાંતનો, જેની આજુબાજુ હેલ્ધી પેડા હોય, જે તમને લાલ કલરમાં દેખાય છે, એની અંદર હાડકું હોય છે. પણ ધીરે ધીરે આની ઉપર પ્લાક જમા થતો હોય છે. એ પ્લાકને કેલ્ક્યુલસ કહેવાય, કે સાદી ભાષામાં શારી કહેવાય. એ શારી વાંચતી હોય, કોઈ બી માણસને એ વસ્તુ થવાની જ છે. પણ જેમ થતી જશે એમ ધીરે ધીરે આ જે પેડા છે એ ઇન્ફ્લેમ થતા જશે, અને પછી એમાંથી બ્રશ કરતા લોહીના ટીપા નીકળે, ક્યારેક બે ટીપા નીકળે, આવા સાઇન્સ જોવા મળે. એ જે પ્લાકમાં જે બેક્ટેરિયા રહેતા હશે એની જોડે આપણા બોડીની ઇમ્યુનિટી કોન્સ્ટન્ટલી ઝઘડતી હશે. એ પ્રોસેસમાં ધીરે ધીરે હાડકું ઓગળવા માંડે છે. હાડકું ઓગળવા માંડે એટલે વધારે ઊંડી કેવિટી બનતી જાય, અને કેવિટીમાં હજી વધારે બેક્ટેરિયા અંદર રહેવા માંડે. હજી આગળની સિચ્યુએશન જવા માંડે તો આ પ્રોસેસ વધતી જાય અને તમે જોશો કે હાડકું મૂળિયા સુધી ઓગળી જાય છે. આ પોઈન્ટે તમારો દાંત હલવા માંડે છે. આ પોઈન્ટે જગ્યા બી વધી ગઈ હોય છે. જે હેલ્ધી દાંત અને પેડા વચ્ચેની જે સીલ હતી એની બદલે અંદર સુધી, ઊંડાણ સુધી ખોરાક ભરાઈ શકે છે. આવું થાય એટલે તમે શું કરશો? વાપરીને ખોરાક કાઢશો, બરાબર છે. પણ ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન. તમે એકચ્યુઅલી વધારે ડેમેજ કરો છો, પ્રોસેસ વધારે એગ્રેવેટ થાય છે અને હાડકું ઓગળતું જાય છે. અને નેચરલી બિલ્ડિંગના પિલર પાસેથી જમીન ખસી જાય તો બિલ્ડિંગ હલવા માંડે, રાઈટ? એ રીતે જ આ હાડકું જેમ ઓગળી જાય, મૂળિયા સુધી પહોંચી જાય એટલે તમારો દાંત હલવાનું શરૂ થાય છે. આ પ્રોસેસ બહુ જ ધીમી છે અને બહુ જ શરૂઆતથી ચાલુ થતી હોય છે, પણ ઇગ્નોર થતી હોય છે. એટલે એડવાન્સ સ્ટેજમાં કે જ્યારે આપણી ઉંમર 50, 60, 70 પહોંચે ત્યારે આની ઇફેક્ટ જોવા મળે છે. અને એ વખતે કારણ કે દાંત ઢીલા થવા માંડ્યા આવે છે એટલે ધીરે ધીરે દાંત નીકળવા માંડે છે કે કઢાવવા પડે છે. તો પ્લીઝ ટૂથપીક વાપરીને આવું ખોરાક કાઢવું બિલકુલ એડવાઇઝેબલ નથી. શું કરવાનું છે એ તમારે રેગ્યુલર બ્રશિંગ અને ફ્લોસિંગ કરવાનું છે. 2 ટાઈમ તમારે બંને વસ્તુ કરવાની જરૂરી છે. બાય ધ વે, તમને ઇમ્પોર્ટન્સ આપવું, આઈ એમ શ્યોર આમાંથી 100% લોકો ફ્લોસ નહીં કરતા હોય, પણ જો તમે ફ્લોસ ના કરો તો તમારા દાંતની 40% સરફેસ તમે સાફ નથી કરી રહ્યા. એન્ડ ધેટ આઈ એમ ટોકિંગ અબાઉટ ફ્રોમ યોર એન્ટાયર ચાઇલ્ડહુડ, કે તમે દાંતની 40% સરફેસ ક્લીન નથી કરી રહ્યા અત્યારની ઉંમર સુધી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે બ્રશ કરવું અને રેગ્યુલરલી ફ્લોસ કરવું. એ સિવાય આ જે શારી કહેતા હોય છે, જેને કેલ્ક્યુલસ કહેતા હોય છે, એ જામવાની પ્રોસેસ નોર્મલ છે. જે આપણા સલાઈવામાં જે થૂંકમાં જે મિનરલ્સ હોય છે એ જામતા હોય છે અને કેલ્ક્યુલસ બનતું જ હોય છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ અને એના ઇન્સ્ટ્રુમેન્ટથી આને ક્લીન કરાવો. આ ક્લીનિંગ થશે તો આ પેડાનો એરિયા હેલ્ધી થશે. આ હેલ્ધી થશે તો એનું હાડકું સ્ટેબલ થશે. એટલે આ પ્રોસેસ બધાએ એવરી 6 months મિનિમમ રિપીટ કરવી પડે. ધીસ ઇઝ જસ્ટ અ નોર્મલ પ્રોસેસ જે બધાએ પોતાની બોડી માટે અપનાવવી જોઈએ. જેમ તમે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો છો એ રીતે આ બી ઇમ્પોર્ટન્ટ છે. તો જ તમારા પેડા લાઈફ ટાઈમ સુધી હેલ્ધી રહેશે અને તમારા દાંતને
સપોર્ટ રહેશે. હવે ઇમ્પોર્ટન્ટ એ બી છે કે બ્રશ કેવી રીતે કરવું. ખાલી બ્રશ કરવું ઇમ્પોર્ટન્ટ નથી. ઘણા લોકો બ્રશને હોરિઝોન્ટલી આડું ઘસતા હોય છે, જોર જોરથી ઘસતા હોય છે, એકદમ હાર્ડ બ્રશ યુઝ કરતા હોય છે. જ્યારે બ્રશ પ્રોપર ટેકનિકથી ના થાય ત્યારે એ એકચ્યુઅલી નુકસાન બી કરી શકે છે. તમે જોઈ શકો છો કે રીતે આ એક કેવિટી બનતી હોય છે જે બહુ કોમનલી હોય છે પ્રેઝન્ટ લોકોમાં, અને આ ખોટી બ્રશિંગ ટેકનિકના કારણે થતી હોય છે. અને જેવી આ કેવિટી અંદર ડેન્ટિન તરફ પહોંચવા માંડે એટલે તમને સેન્સિટિવિટી શરૂ થાય. જે તમે એડ જોતા હોજો ટીવીમાં, આઈસ્ક્રીમ ખાધો ને એકદમ કડતર થઈ ગઈ, ઇટ્સ જસ્ટ બીકોઝ ઇટ્સ અ સ્લો પ્રોસેસ અને તમે આટલા ટાઈમથી ધીરે ધીરે એને ડેમેજ કર્યું છે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ અને બ્રશિંગ ટેકનિક પ્રોપરલી શીખો. એ પછી તમે એને પ્રોપરલી યુઝ કરી શકશો. હવે આ બહુ કોમન વર્ક છે, સ્ટીચિંગ ટાઈમ સેવ્સ 9, રાઈટ? સમય પહેલા પાળ બાંધો. તો આપણે શીખીશું એના વિશે. સૌથી પહેલા જ્યારે સડો હોય છે એ બહારના લેયરમાં હોય છે. મેં કીધું જેમ એ એરિયા નિર્જીવ છે, એટલે તમને એ વખતે કોઈ જ પેઇન નથી થતું, તમને કોઈને ખ્યાલ બી નથી હોતો કે દાંતમાં સડો છે. એટલે ઇટ ઇઝ વેરી કોમન ટેન્ડન્સી કે કોઈ ડેન્ટિસ્ટ પાસે જતા જ નથી હોતા. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જાતે સામેથી એવરી 6 મંથલી તમે જ્યારે ડેન્ટિસ્ટ પાસે જશો તો એ લોકો ડિટેક્ટ કરી શકશે કે તમને સડો શરૂ થયો હોય છે. તો યુ વિલ બી ઓકે, બટ એકચ્યુઅલી યુ આર નોટ ઓકે. પછી એ સડો ધીરે ધીરે ઊંડો થતો અંદરના ડેન્ટિનના લેયર સુધી પહોંચે છે. ત્યારે તમને ઠંડુ ખાતા કે ખાટું લેતા સેન્સિટિવિટી થાય છે, જે બહુ સામાન્ય હોય છે. એટલે બી કોઈ કહે કે ભાઈ તમે સેન્સોડાઇન વાપરજો એટલે મટી જશે, અને ક્લવનું તેલ લગાડજો મટી જશે, પણ એકચ્યુઅલી આ સોલ્યુશન નથી થતું. એ સડો છે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, વધતો જશે. પછી જ્યારે સડો અંદરના પલ્પ સુધી પહોંચે છે ત્યારે તમને દુખાવો ઉપડે છે. પછી તમને ડેન્ટિસ્ટ યાદ આવે છે કે ભાઈ મને દાંતમાં દુખે છે. ઘણાને એવું બી હોય છે કે 4-5 દિવસમાં મટી ગયું તો ભૂલી બી જતા હોય છે, પણ પછી જ્યારે હાડકામાં પહોંચીને ઇન્ફેક્શન કરે છે ત્યારે એ સિચ્યુએશન સિરિયસ થઈ શકે છે. આ ઇન્ફેક્શન જે હોય છે હાડકામાંથી નીકળી અને બીજે પહોંચી શકે છે, અને એ ખરેખર ઘણું સિરિયસ થઈ શકે છે. એ જે પસ હોય છે પેડામાંથી બહાર આવે, પેડામાં સોજો આવે, એ ચહેરા પર ડાયરેક્ટ સોજો આવે એ સ્ટેજમાં પહોંચતો હોય છે. ઘણી વખત સિવિયર કન્ડિશન્સમાં સોજો એટલો વધી જાય છે કે આપણી જે શ્વાસ નળી હોય છે એના પર પ્રેશર આપી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. અને બહુ કોમનલી જે જોવા મળતું હોય છે કે જે એજેડ લોકો હોય છે, જે લોકોની હેલ્થની કેર ના કરી હોય, એને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવી બધી વસ્તુ હોય છે, એવા કેસમાં જ્યારે આવું ઇન્ફેક્શન થાય તો એકચ્યુઅલી લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન સુધી પહોંચી શકતું હોય છે, કારણ કે એમની બોડીની ઇમ્યુનિટી બી ત્યારે સપોર્ટ નથી કરતી. તો બેટર છે કે આ બધી વસ્તુ પ્રિવેન્ટ કરીએ, અને એના માટે સૌથી બેઝિક વસ્તુ છે કે તમે ખાલી 6 મહિને ચેકઅપ કરાવી અને સિચ્યુએશનને ટાઈમસર અટેન્ડ કરો, સમય પહેલા પાળ બાંધો. એટલી સિમ્પલ વસ્તુથી તમે આવી સિરિયસ સિચ્યુએશનને અવોઇડ કરી શકો છો. હવે જોવા મળે તો જે સડો કીધો મેં, જેમાં કોઈ દુખાવો નથી, એ એટલો સામાન્ય હોય છે કે તમારા ડેન્ટિસ્ટ એને એવી રીતે ફિલિંગ કરશે કે ખબર બી નહીં પડે કે આ દાંતમાં ફિલિંગ છે. આ હાર્ડલી થોડા મિનિટોનું કામ હોય છે, અને આ સૌથી તમારી ટ્રીટમેન્ટમાં જોવા જઈએ તો સૌથી સસ્તી બી પડે છે. પણ આપણે ટાઈમસર એને અટેન્ડ નથી કરતા અને પછી વેટ કરીએ અને પછી સડો વધી જાય, પછી ટ્રીટમેન્ટ બી લાંબી થશે, ટ્રીટમેન્ટ મોંઘી બી થશે, રાઈટ? તો એના કરતાં બેટર છે કે આપણે પોતાની જાત માટે જ અવેરનેસ રાખીએ અને ટાઈમસર ચેકઅપ કરાવીએ. તો એટલું પેન સુખમાં સફર કરવાની શું જરૂર, એટલો ટાઈમ તમારે આપવાની શું જરૂર, રાઈટ? તો હવે સડો જ્યારે ઊંડે સુધી પહોંચી જાય ત્યારે એમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે છે. તો બેઝિકલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે સડો જેવો એને સાફ બી કરવો પડે, અને કારણ કે અંદરનું મૂળ એટલે કે પલ્પ ઇન્ફેક્ટ થઈ ગયું છે એટલે પલ્પને બી સાફ કરવું પડે. એ પલ્પ સાફ કર્યા પછી અંદર એક ઇનર્ટ વસ્તુથી એને ભરવામાં આવે અને છેલ્લે ઉપર કેપ આપી દેવામાં આવે. આ પ્રોસેસ થાય એના પછી તમારો દાંતનું ઇન્ફેક્શન 100% જતું રહ્યું. પણ તે સિવાય તમારે પેડા અને દાંત વચ્ચેનું જે સફાઈ છે, જે સ્કેલિંગ કે ક્લિનિંગ છે, એને તો હંમેશા મેન્ટેન કરવું જ પડશે. અને આ સિચ્યુએશન બી તમે જો ઇગ્નોર કરો તો રૂટ કેનાલનો સ્ટેજ બી એક પોઈન્ટે જતો રહે અને પછી દાંત કાઢવાની જરૂર પડી જતી હોય છે. હવે આઈ એમ શ્યોર ઘણા લોકોની એવી સિચ્યુએશન હશે કે ભાઈ દાંત તમારે કાઢ્યો છે, મને તો 4 વર્ષ થઈ ગયા દાંત કઢાય, મને કોઈ તકલીફ નથી.
પણ તમને શું લાગે છે કે દાંત મિસિંગ હોય તો તમારું ફંક્શન 100% થતું હશે? હવે આપણે જોવા જઈએ, તમે કોઈ દાંત કઢાયો હોય અને એ લાંબો ટાઈમ સુધી ઇગ્નોર કરીએ તો જે આજુબાજુના દાંત હોય છે એ સ્પેસને ઓક્યુપાય કરવા હલવા માંડે છે. ઉપરનો દાંત નીચે આવવા માંડે છે, આજુબાજુના સાઈડના દાંત નમી જાય છે. આવું થાય એટલે તમે એક હેલ્ધી પ્રોસેસની જગ્યા પર તમે જોઈ શકો કે એક એવી સ્પેસ બની જાય છે જ્યાં ખોરાક અને બેક્ટેરિયા બહુ વધારે સારી રીતે રહી શકે અને આ સ્પેસ બીજા દાંતને ચડાવી બી શકે છે. એટલે તમે એક ઇગ્નોર્ડ વસ્તુથી બીજા 5 દાંતને ધીરે 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 ઓવર ધ ટાઈમ બગાડો છો. અને આ પ્રોસેસ જ્યારે એકદમ સિવિયર થઈ જશે ત્યારે એક દાંત બીજા 5-6 દાંતને લઈને પડશે. તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે જેવું બને એવું તમે દાંતને રિપ્લેસ કરાવી દો ઇન કેસ જો તમારે કઢાવવો પડ્યો હોય તો. આના વિશે શું માનવું તમારું? વુડ યુ બી ઓકે વિથ ધીસ? એક આંગળી ઓછી હશે તો કામ તો તમારું થશે પણ તમે કમ્ફર્ટેબલ રહેશો? આઈ એમ શ્યોર તમારે આવી સિચ્યુએશન કોઈને ફેસ નથી કરવી, રાઈટ? તો પછી કેમ એક દાંત મિસિંગ હોય અને તમે રિપ્લેસ નથી કરાવતા, રાઈટ? ઇટ ઇઝ અ સેમ ઇમ્પોર્ટન્સ કે તમારું એ ફંક્શન કરી તો શકો છો પણ 100% નથી થવાનું. ઓકે, તો હવે આપણે વાત કરીશું રિપ્લેસમેન્ટ માટે ઘણા ઓપ્શન્સ હોય છે. જ્યારે કોઈ દાંત મિસિંગ હોય તો તમે આજુબાજુના દાંતને કાપી અને એનો સપોર્ટ એક બ્રિજ બનાવી શકો, કે પછી તમે એ જે સ્પેસમાં છે એમાં એક ઇમ્પ્લાન્ટ નાખી શકો જેના ઉપર આજુબાજુના દાંતને ટચ કરવાની જરૂર નહીં પડે અને તમારો એક દાંત પરમનન્ટ થઈ જાય. અને આ રીતે મેન્ટેન કરો ત્યારે આજુબાજુના દાંત ને સામેના દાંત એમની પોઝિશનમાં જ મેન્ટેન રહેશે. તો દેટ તમારે એડજસ્ટન્ટ આજુબાજુના દાંત છે એ બી લાઈફ ટાઈમ સુધી સચવાઈ શકે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે મિસિંગ ટીથને રિપ્લેસ કરાવો. એ સિવાય શું થતું હોય છે તમને કેવું પૂછું? આ પિક્ચર જોઈને તમારું શું માનવું છે? ઇઝ ધીસ નોર્મલ ઓર ઇઝ ધીસ નોટ નોર્મલ? તમે આખો ટાઈમ એક સાઈડ થી કામ કરશો તો તમને સ્લોલી બીજી સાઈડ ની તકલીફ પડવાની, એ સાઈડ ની તકલીફ પડવાની, રાઈટ? આ ગાડી છે, બે બાજુ તો ટાયર છે, બીજી બાજુ નથી, આ ચાલવાની નથી. કહેવા માટે તો તમે કહી શકો છો કે હું તો જમણી બાજુ ચાહું છું, ડાબી બાજુની જરૂર નથી. પણ સિચ્યુએશન તમારી આવી જ છે. તમે એક સાઈડ થી ઓવર બર્ડન કરો, બીજી સાઈડ ને અંડર બર્ડન કરો એટલે સ્લોલી તમારા જે ફેસના મસલ્સ અને જોઈન્ટના જે ઇશ્યુઝ છે એ ડેવલપ થવાનું ચાલુ થાય. એટલે જ્યારે તમે બે બાજુથી બેલેન્સ્ડ ફોર્સ ના આપો અને તમારે ચાવતા બે બાજુ સેમ ફોર્સ ના અપાય ત્યારે તમારા ઓવરઓલ ફેસને તકલીફ પડવાની ચાલુ થતી હોય છે. એના પછી તમારે જોઈન્ટ પેઇન ચાલુ થાય, જડબાનો જોઈન્ટ દુખે, મસલ્સ દુખે, માથું દુખે, કાનની પાછળના મસલ્સ દુખે. આ જે જડબાનો જોઈન્ટ છે એ જ બર્ડન થાય છે અને અનરીઝનેબલ ફોર્સથી અનનેચરલ પોઝિશનમાં બર્ડન થાય છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, આપણું જડબું છે એ એકદમ એક એવી જ વસ્તુ બોડીમાં છે જેના જે જોઈન્ટ છે એના જેવો બીજો કોઈ જોઈન્ટ નથી. આપણો હાથ, આપણા પગ, કોઈ બી જોઈન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે. રાઈટ સાઈડ અલગ કામ કરે, લેફ્ટ સાઈડ અલગ કામ કરે. પણ ત્યારે તમે વિચાર્યું છે કે રાઈટ સાઈડ નો જોઈન્ટ ખોલવું હોય તો લેફ્ટ સાઈડ નો જોઈન્ટ એની જગ્યા રહી શકશે? નહીં રહી શકે. એટલે હંમેશા તમારો જડબાનો જોઈન્ટ નો પ્રોબ્લેમ બંને બાજુ સેમ રીતે અફેક્ટ કરે. એટલે તમે એક સાઈડ જો સફર કરતા હશો તો ધીરે ધીરે બીજી બાજુને બી એ બગાડશે. આ બધી વસ્તુનો મૂળ ક્યાં હતો? જ્યારે તમે ખાલી ઇનિશિયલ સ્ટેજમાં તમે ચેકઅપ કરવા ના ગયા અને ટાઈમસર તમે કેવિટીને ફિલિંગ ના કરાઈ. અને કેવિટીને ફિલિંગ ના કરાઈ તો એ સ્ટેજમાં રૂટ કેનાલ ના કરાઈ, અને રૂટ કેનાલ ના કરાઈ તો એ સ્ટેજમાં દાંત કઢાવવો પડ્યો તેને રિપ્લેસ ના કરાયો, રિપ્લેસ બી ના કરાયો અને પછી આ રીતે તમે કન્ટિન્યુ કર્યું તો તમે ફાઇનલી તમે જોવા જશો તો એક મોટી તકલીફમાં મુકાશો. હવે આનું સોલ્યુશન માટે તમે જશો ઈએનટી પાસે કે ન્યુરોલોજીસ્ટ પાસે અને વર્ષો સુધી દવા ખાશો અને સોલ્યુશન નહીં થાય અને ડિપ્રેશન ને કામનો જે કોમ્પ્રોમાઇઝ થાય છે એ બધી આપણે ડિસ્કસ અત્યારે કરી જ નથી રહ્યા. અને એનો મૂળ પ્રોબ્લેમ તો કંઈ બીજા જ હોય છે જે આપણે એકચ્યુઅલી સોલ્વ બી નથી કર્યો. So this is how a small dental problem can affect your health, your psychology, your work, your family, બધાને અફેક્ટ કરી શકે છે. હવે આ બધા પ્રોબ્લેમની વાત આપણે મૂકીએ સાઈડમાં અને કોસ્મેટિક ઉપર આવીએ તો આ સ્માઇલ્સ કેવી છે? આ બધાને ગમતી સ્માઇલ છે. એ પોસિબલી આવી સ્માઇલ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ કેમ કે આ બે લેડીઝ એમના ફિલ્ડમાં લીડિંગ હશે. પણ આવી સ્માઇલ આપણે જોઈતી હોય ઇઝ ઇટ અચીવેબલ? ડેફિનેટલી ઇટ ઇઝ.
કારણ કે કોઈની સ્માઇલ પરફેક્ટ નથી હોતી. તો દેટ ઇઝ વાય યુ કેન બી થેન્કફુલ કે યુ કેન મેક યોર સ્માઇલ પરફેક્ટ. જે તમારા ડેન્ટિસ્ટ છે એ તમારી સિચ્યુએશન પ્રમાણે તમને કોસ્મેટિક અને ફંક્શન બંને વસ્તુ આપી શકે છે. જ્યારે નાનપણની એજ હોય છે, જ્યારે દાંત ઇનિશિયલ ઇરપ્ટ થતા હોય છે કે યંગ એજ હોય છે, ત્યારે તમે બ્રેસીસની ટ્રીટમેન્ટ કરાવી અને એને દાંતના અલાઇનમેન્ટમાં લાવી શકો અને લાઈફ ટાઈમ એ અલાઇનમેન્ટમાં રહેવાના છે. એ સિવાય એડલ્ટ એજમાં તમે વિનિયર્સ કરી શકો. એ વિનિયર્સ ઇઝ બેઝિકલી અ વેરી થિન લેયર જે તમારા દાંત ઉપર જસ્ટ ચોંટાડવાનું આવતું હોય એન્ડ વોટ યુ કેન ગેટ ઇઝ અ વેરી કોસ્મેટિક સ્માઇલ. આ સ્માઇલ ટ્રાન્સફોર્મેશન મે બી આપણે એક્ટર્સ નથી અને આપણે કેમેરા સામે જવાનું નથી, પણ આપણે જ્યારે કોઈને મળીએ છીએ અને આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી પર્સનાલિટીને ઘણો અફેક્ટ કરતા હોય છે. હવે જેમ શરૂઆતમાં જ આપણે વાત કરી, કૌશલભાઈ કીધું એમ, તમારું ઓરલ કેવિટી, તમારું જે મોઢું છે એ જ તમારું હેલ્થનું એક રિફ્લેક્શન છે. અને આની સિરિયસનેસ બતાવવા માટે તમને કહીશ જે મોઢાના બેક્ટેરિયા હોય છે એ સ્પેસિફિક બેક્ટેરિયા તમારા હાર્ટના વાલ્વ અને હાર્ટની લાઇનિંગને ઇન્ફેક્ટ કરતા હોય છે. એને એને એન્ડોકાર્ડાઇટિસ કહેવાય, બેઝિકલી હાર્ટનું ઇન્ફેક્શન. તો જે લોકો રેગ્યુલરલી ક્લિનિંગ ના કરાવતા હોય ડેન્ટિસ્ટ પાસે, એના જે પેડામાં બેક્ટેરિયા રહેતા હોય છે, એનાથી તમારું હાર્ટ ઇન્ફેક્ટ થશે. ઇટ ઇઝ અ બિગ 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 રિસ્ક. એ પોસિબલી હાર્ટ કરતા દાંતનું તો ઇમ્પોર્ટન્સ નથી, આઈ વુડ એગ્રી, પણ એનું રીઝન તો દાંત જ હતું. તો જસ્ટ બાય મેન્ટેનિંગ યોર ગમ્સ અને જસ્ટ બાય મેન્ટેનિંગ ધ હાઇજીન તમે આ તમારા એન્ડોકાર્ડાઇટિસ થતા અટકાવી શકો છો. સેમ રીતે પ્રેગ્નન્સીમાં એ સેમ બેક્ટેરિયા તમારા બોડીમાં જઈ અને બેબીને પ્રીટર્મ બર્થ કરી શકે છે, લો વેટ બેબી કરી શકે છે. તો ઇટ ઇઝ જસ્ટ અ સ્મોલ થિંગ દેટ ઇઝ ઇગ્નોર્ડ, પણ એક લાઈફ માટે બહુ રિસ્કી થઈ જાય. તમારે કોઈ પ્રેગ્નન્ટ લેડીને જસ્ટ બીકોઝ એમને મેન્ટેન નથી કર્યું એમનું ઓરલ કેવિટી અને એમનું બેબી એવું કોમ્પ્રોમાઇઝ બર્થ આવે, ત્યારે ફેમિલીને ફાઇનાન્શિયલી અને ઇમોશનલી કે જે બર્ડન પડે છે એ બધા ઇમેજિન કરી શકો છો. એ જ રીતે એ સેમ બેક્ટેરિયા કોન્સ્ટન્ટલી આપણા બોડીમાં એક માઇલ્ડ ઇન્ફેક્શન જનરેટ કરતા હોય છે, જેના કારણે આપણે બોડી હંમેશા એક રિસ્પોન્સિવ સ્ટેટમાં હોય છે, હંમેશા લડવાની સ્ટેજમાં હોય છે. એના કારણે શુગર લેવલ્સ હંમેશા ઊંચા રહે છે. તમારા ડાયાબિટીસનું તમે શુગર કંટ્રોલ કરો, ચાલવા જાઓ છો, દવા લો છો, એ છતાં તમારું ડાયાબિટીસ કંટ્રોલ નથી થતું. તેનું વન ઓફ ધ રીઝન કે એટલીસ્ટ વન ઓફ ધ કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર ઇઝ યોર ઓરલ હાઇજીન. તમે હાઇજીન મેન્ટેન નથી કરી અને તમારું શુગર એના કારણે બી ઊંચું રહે છે. અને તમે આના પાછળ કેટલી દવા ખર્ચો છો એ તો આપણે અત્યારે વિચારતા બી નથી, બટ જસ્ટ મેન્ટેનિંગ યોર હાઇજીન કેન પ્રિવેન્ટ ધીસ. સેમ રીતે તમારા એ બેક્ટેરિયા જ્યારે મોટી ઉંમરમાં ખાંસતા, ઉધરસ ખાતા એસ્પિરેટ થાય એટલે કે શ્વાસ નળીમાં જતા રહે, તો એ બેક્ટેરિયા લંગ્સમાં પહોંચે છે અને ન્યુમોનિયા કરે છે. એ બેક્ટેરિયા ઓરલ કેવિટીમાં છે ત્યારે બોડી એને મેનેજ કરે છે, પણ જેવું બોડીમાં એન્ટર થશે એવું એ મેનેજ નહીં થાય. એટલે ઇટ ઇઝ બેટર કે આપણે લાઈફ ટાઈમ સુધી બેઝિક હેલ્થ હાઇજીન મેન્ટેન કરીએ ઓરલ કેવિટીની. ઘણી બધી બોડીની તકલીફ અને લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશનથી આપણે બચી શકીએ છીએ. So we'll come to the take home messages. ફર્સ્ટ ઓફ ઓલ, વચ્ચે જ આપણે કઈ બી ખાઓ, જમતો, ડિનર અને લંચ, એ બધાની વચ્ચે જ્યારે શુગરી ફૂડ લેતા હોય એ સૌથી વધારે ખરાબ, કારણ કે એ શુગર અને પ્રોસેસ્ડ ફૂડ દાંતની વચ્ચે ભરાઈ શકે છે અને એ બેક્ટેરિયાનું ફૂડ છે, આપણું ફૂડ નથી. બેક્ટેરિયા એના ઉપર એન્જોય કરશે અને વધશે. ખાતી વખતે બધું ફ્રિક્શનના કારણે નીકળી જતું હોય છે, પણ વચ્ચે વચ્ચે જ્યારે તમે શુગરી વસ્તુ લો, ચોકલેટ ખાઓ, ત્યારે એ સેમ વસ્તુ બહુ નુકસાનકારક હોય. સેમ રીતે ઊંઘતા પહેલા તમે કંઈક શુગર વાળી વસ્તુ ખાધી કે પ્રોસેસ્ડ ફૂડ ખાધું, આઈસ્ક્રીમ ખાધો, ચોકલેટ ખાધી, તો એ શુગર તમારા દાંત અને પેડાની સ્પેસમાં આખી રાત રહેવાનું છે અને બેક્ટેરિયા એના ઉપર પાર્ટી કરવાનું છે. 2 વખત બ્રશ કરવાનું ઇમ્પોર્ટન્સ મેં પહેલા કીધું છે, એ રીતે 2 વખત ફ્લોસ બી કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને બ્રશિંગ ટેકનિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા પ્રોપરલી ગમ્સ અને ટીથને ક્લીન કરી શકે, રેધર દેન કઈ ટૂથપેસ્ટ વાપરવી. સો ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ અને પ્રોપર બ્રશિંગ ટેકનિક શીખો અને પછી એને વ્યવસ્થિત એપ્લાય કરો. ઘરગથ્થા બધા રેમેડીઝ હોય છે એ ટેમ્પરરી છે, એ કોઈ સોલ્યુશન નથી. તમને દુખાવો થાય, કળતર થાય તો બેટર છે કે તમે
તમે પેલા પાળ બાંધો, તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ અને એનું પ્રોપર ડાયગ્નોઝ કરાવો. તમને ખબર પડશે કે શું એકચ્યુઅલ તકલીફ છે. તમારા જૂની વખત દુખાવો થયો અને ડેન્ટિસ્ટ પાસે ગયા હોય, પ્રિસ્ક્રિપ્શન ઘરે પડ્યું હોય, જાતે લઈને ટેમ્પરરી હું ઓછું કરી દઈશ, એ સિચ્યુએશન ના કરો. સેલ્ફ મેડિકેટ ના કરો. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે કહેવી છે એ છે એન્ટીબાયોટિક્સ વિશે. એ ઘણી વખત દાંતના પેઇન માટે અમે એન્ટીબાયોટિક આપતા હોય છે. એ એન્ટીબાયોટિકનો કોર્સ જેટલા દિવસ અને જેટલા ડોઝિંગમાં આપ્યું હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા લોકોનો દુખાવો જતો રહે તો એ દવા બંધ કરી દેતા હોય. ઘણા લોકો એ દવા પાછળથી જ્યારે દુખાવો થાય ત્યારે 2 મહિના પછી જાતે ચાલુ કરી દેતા હોય. તો એન્ટીબાયોટિક એવી વસ્તુ છે જે બેક્ટેરિયાને મારી શકે છે, પણ વ્યવસ્થિત કોર્સમાં ના પતાવ્યું અને કોઈ બેક્ટેરિયા જીવતા રહી ગયા તો એ બેક્ટેરિયા સેમ એન્ટીબાયોટિકની સામે રેઝિસ્ટન્ટ થઈ જાય છે. અને રેઝિસ્ટન્સ એ બીજા બેક્ટેરિયાના, બીજા ટાઈપના બેક્ટેરિયાની બી રેઝિસ્ટન્સ બાટે છે. એટલે એક બેક્ટેરિયા એના ફ્રેન્ડ બેક્ટેરિયાને બી રેઝિસ્ટન્ટ કરી દેશે. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે એન્ટીબાયોટિક લેશો ત્યારે એ એન્ટીબાયોટિક કામ નહીં કરે. પછી આ એન્ટીબાયોટિક નહીં અને બીજી હાયર એન્ટીબાયોટિકમાં જવું પડશે. અને આ રીતે એક રેઝિસ્ટન્સ ડેવલપ થતું હોય છે, જે ઇન્ડિયામાં એકચ્યુઅલી બહુ જ ખરાબ સિચ્યુએશનમાં છે. ઘણા એવા પેશન્ટ્સ હોય છે જેના શરીરના બેક્ટેરિયા બધી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ હોય છે. અને આ હું ખાલી મોઢાના બેક્ટેરિયા નહીં, કોઈ બી ઇન્ફેક્શનની વાત કરું, પણ એના માટે એન્ટીબાયોટિક તમે સેમ જ લીધી છે તો તમારે એ રેઝિસ્ટન્ટ થઈ ગઈ હશે તો પછી ટ્રીટમેન્ટ જ પોસિબલ નહીં થાય, રાઈટ? સેમ રીતે તમારા જે બાળક હોય છે એમના જે મિલ્ક ટીથ હોય છે એને ઇમ્પોર્ટન્સ આપો. કારણ કે ઘણી વખત મિલ્ક ટીથ તો પડી જ જવાના છે એવું વિચારીને ઇગ્નોર થવામાં આવતો હોય છે, પણ એ સડો એમના જે પરમનન્ટ ટીથ આવશે એને બી ખરાબ કરી શકે છે. તમે જ્યારે એવા બેવરેજીસ લેતા હો જે સ્ટેન કરી શકે, જે કલર વાળા હોય, કલર અંદર આર્ટિફિશિયલ કલર હોય, તો એ દાંતને બી સ્ટેન કરી શકે છે. તો એવું લેતી વખતે બેટર છે કે સ્ટ્રોથી પીઓ, સો દેટ ડાયરેક્ટલી ગળવામાં આવે. જ્યારે અવોઇડ કરી શકો ત્યારે તો બેટર જ છે. સેમ રીતે તમે ખટાશવાળી વસ્તુ લેતા હો તો એક એસિડિક વસ્તુ હોય, સાઇટ્રિક એસિડ હોય, સોફ્ટ ડ્રિંક્સ છે, થમ્સઅપ, પેપ્સી, એ બધું એ લીધા પછી વ્યવસ્થિત તમારું મોઢું પાણીથી ગાર્ગલ કરો, કારણ કે એસિડ ત્યાં કોન્ટેક્ટમાં રહેશે તો એ દાંતનો જે મિનરલ છે એને એ ઓગાળી શકે છે, ડિઝોલ્વ કરી શકે છે, એની જોડે કેમિકલી રિએક્ટ થઈ શકે છે. ઓફકોર્સ જે ટોબેકો છે એનો યુઝ તો હંમેશા ના જ પાડવામાં હોય છે, બધાને ખબર હોય છે. કોઈ બી ટાઈપનો તમાકુ સિગરેટ ફોર્મમાં કે ખાવાના ફોર્મમાં કે ચાવાના ફોર્મમાં કે ચીકણીની જેમ સૂંઘવાના ફોર્મમાં કેન્સર કરી શકે છે. બધા એનાથી ઓકે હોય છે બીકોઝ કારણ કે એ લોકોને એમાંથી ગુજરવું નથી પડ્યું હતું. પણ અમે લોકો જોતા હોય છે કે જે લોકોની ફેમિલી, ખાલી માણસ નહીં પણ આખી ફેમિલી જ્યારે એમાં સફર કરતી હોય છે અને ફાઇનાન્શિયલી, ઇમોશનલી, ટાઈમ વાઇઝ બધા એમાં ખાલી થઈ જતા હોય છે, ત્યારે એ લોકો અફસોસ કરતા હોય એનો મતલબ નથી. તો પ્લીઝ તમાકુ અવોઇડ કરવું એ બેઝિક નેસેસિટી છે, બધાને ખબર છે, પણ એનો ઇમ્પોર્ટન્સ સમજો. એ સિવાય શુગર ફ્રી ગમ્સ ચાવી એક રીતે બેનિફિશિયલ હોય છે. જ્યારે તમે એ ખાવા પીવાની વચ્ચે ચાવતા હો તો એ ચ્યુઇંગ ફોર્સના કારણે અને એના કારણે જે ઉત્પાદન થાય એનાથી બેક્ટેરિયા વોશ આઉટ થતા હોય છે. તો કોઈ બી વસ્તુ ઓવરડુ કરો તો નુકસાનકારક જ છે, પણ સામાન્ય પ્રમાણમાં શુગર ફ્રી ચિંગમ ખાવાથી દાંત મેન્ટેન થતા હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ જ છે કે જેમ તમે બોડી ચેકઅપ કરાવો છો, દર 6 મહિને બ્લડ ટેસ્ટ આપો છો, એવી રીતે જસ્ટ ડેન્ટલ ચેકઅપ બી એમાં એડ કરી દો તો તમે ઓવરઓલ હેલ્થમાં ઘણો બેનિફિટ લઈ શકશો. કારણ કે આપણે જે જોઈએ છે એ ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ છે, એનો અંદરનો પ્રોબ્લેમ ઘણો ઊંડો હોય છે. એ તમે ટાઈમસર ડાયગ્નોઝ કરશો તો ટાઈમસર રીતે ટ્રીટમેન્ટ બી થશે. ગુડ ફૂડ, બેડ ફૂડ નેચરલી બધાને ખબર જ છે, પણ એ છતાં આ ટાઈપનું પ્રોસેસ ફૂડ જેમ કે બ્રેડ છે, ફ્રાઈડ ફૂડ છે, એનું જે શુગર કન્ટેન્ટ હોય છે એ બહુ હાયર કન્ટેન્ટ હોય છે અને બહુ બેઝિક કેમિકલ હોય છે. એટલે બેઝિકલી બેક્ટેરિયાને એ વસ્તુ ડાયજેસ્ટ કરવાની બહુ જ ઇઝી હોય છે. જ્યારે તમે ફ્રૂટ્સ ખાઓ, વેજીટેબલ્સ ખાઓ, એ વસ્તુ જ્યારે ખાઓ તો એમાં જે શુગર કન્ટેન્ટ હોય છે એને ડાયજેસ્ટ કરવું બેક્ટેરિયા માટે ઇઝી નથી હોતું. એટલે તમે પ્રોસેસ ફૂડ જેટલું અવોઇડ કરો એટલું તમારું દાંતનો સડવાના ચાન્સીસ ઘટતા જાય. એ જ રીતે એસિડિક ફૂડ જેમ કે થમ્સઅપ, પેપ્સી, કોલા, બધા સોફ્ટ ડ્રિંક્સ, એમાં જે કાર્બોનિક એસિડ હોય છે
એ બી સેમ રીતે તમારા દાંતને ડિઝોલ્વ કરી અને સડો વધારી શકે છે. આઈ ગેસ આપણે દાંતના અવેરનેસ વિશે તો કમ્પ્લીટ વાત કરી દીધી છે, બટ એ સિવાય મારે થોડો આ ટાઈમ લેવો છે તમને એજ્યુકેટ કરવા માટે બીજી એક બેઝિક વિશે, સ્નોરિંગ. સ્નોરિંગ તમને લાગતું હશે દાંતને શું લેવા દેવા? આઈ એગ્રી, દાંતને લેવા દેવા નથી, બટ ઇટ ઇઝ વન વેરી ઇગ્નોર્ડ ફેક્ટર ઇન ઇન્ડિયા. એટલે આ ઓપોર્ચ્યુનિટી તમને સમજાવવા માટે હું લઈ શકું છું. સ્નોરિંગ ઇટસેલ્ફ પ્રોબ્લેમ નથી, પણ સ્નોરિંગ એકચ્યુઅલી એક અંડરલાઈન મેજર પ્રોબ્લેમનો એક સાઇન હોઈ શકે છે. ઘણું સ્નોરિંગ થતું હોય તો એ એક ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાની સાઇન હોઈ શકે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે શું કે આપણે જ્યારે ઊંઘી જતા હોઈએ ત્યારે જે શ્વાસ લેવાની નળી હોય છે એના ઉપર આપણી જીભ અને આપણું તાળું એને બ્લોક કરી દે છે. એટલે નોર્મલી જેને ઊંઘતી વખતે શ્વાસ જે 100% જતો હોય છે, જે આપણી રિકવરી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, એ શ્વાસ જ મેઇન છે, જે આપણે ઊંઘતી વખતે લઈ ઓક્સિજન બધા સપ્લાય કરીને આપણી બોડી એને રિકવર કરે છે, એ જ બ્લોક થઈ જાય છે. તમે વિચારી શકો, તમે ખાવા પીવા વગર કદાચ અઠવાડિયું કાઢશો, 2 અઠવાડિયું કાઢશો, લોકો મહિનોય કાઢતા હોય છે, કદાચ પાણી વગર 2-3 દિવસ કાઢશો, પણ ઓક્સિજન વગર કેટલો ટાઈમ કાઢશો? રાઈટ? ઓક્સિજન વગર તમે 1 મિનિટ બી નથી કાઢી શકતા. પણ એવરી ડે તમે ઊંઘતા હોવ અને તમારો શ્વાસ વચ્ચે વચ્ચે રૂંધાઈ જતો હોય તો બેઝિકલી તમે ધીરે 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 તમારા બોડીને હીલિંગ કેપેસિટી ઓછી કરો છો, એને ઓક્સિજન જ નથી આપતા. તો તમે જો સ્નોરિંગ કરતા હો એટલે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોય એવું જરૂરી નથી. પણ તમે જો આ બધા રિસ્ક ફેક્ટર્સમાં આવતા હો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આના માટે અવેરનેસ લઈ અને તમારા ડોક્ટર પાસે તપાસ કરવા જાઓ. તમે આ પિક્ચરનો એક ફોટો પાડી શકો છો. બેઝિકલી સ્નોરિંગ હોય, જોડે જોડે તમારે દિવસમાં થાક લાગતો હોય, અટેન્શન ના રહેતું હોય, લેથાર્જી લાગતી હોય, એવા સાઇન્સ આવતા હોય, બીકોઝ તમે ઓવરનાઇટ રિકવરી નથી મળી. એ સિવાય તમને કે તમારા પાર્ટનરને ખબર પડશે કે આમ શ્વાસ લેતા લેતા કે સ્નોરિંગ કરતા કરતા વચ્ચે 5-10 સેકન્ડ સુધી એકદમ બંધ થઈ ગયો અને પછી અચાનક જ આમ ઝપકી અને ઊંડો શ્વાસ લેવા માંડ્યો, ધેટ મીન્સ કે એ ટાઈમે તમારો શ્વાસ એ 10 સેકન્ડ 20 સેકન્ડ સુધી રૂંધાઈ ગયો હતો. પ્લસ આ બધી વસ્તુ તમારા બોડી પર સ્ટ્રેસ કરશે તો તમારું બ્લડ પ્રેશર બી વધતું જશે. તમે કદાચ બ્લડ પ્રેશરની દવાઓ લેતા હશો પણ તમે કેમ થાય છે એ વસ્તુ ધ્યાન નથી આપતું. એ સિવાય જેમ જેમ એજ વધે એમ એના રિસ્ક ફેક્ટર વધતા જાય છે. જેમ ગળાનું સરકમફરન્સ, જે તમારા ઓબેસિટીનું ફેક્ટર છે, બેઝિકલી જેટલું તમારું શરીર વધારે ફેટ વાળું હોય એટલું આના રિસ્ક ફેક્ટર વધતા જાય છે. અને તમારું બોડી માસ ઇન્ડેક્સ, બેઝિકલી તમારું વજન ડિવાઇડેડ બાય તમારી હાઇટ, એ જો વધારે હોય 35 થી, બીએમઆઈ તમારું વધારે હોય તો તમારે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના હોવાના રિસ્ક ફેક્ટર વધી જતા હોય. એટલે જો તમારે આ ફેક્ટર્સમાંથી 3 અથવા વધુ આઇટમ માટે તમે યસ હો તો તમારા ડોક્ટર પાસે જઈ અને તમે અવેરનેસ લો. તમારે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જો હોય તો તમે એનું સોલ્યુશન કરાવો. એની સર્જરીઝ બી કરતા હોઈએ છીએ અમે, એના અમુક સોલ્વ કરવાના અમુક ડિવાઇસીસ બી હોતા હોય છે. જેમ જેમ રીઝન હોય એ રીતે એને સોલ્વ કરવું ઇમ્પોર્ટન્ટ છે. આ વિશે થોડુંક એક્સપાન્ડ કરીએ મારી ફિલ્ડ વિશે, તો ડેન્ટિસ્ટ્રી ઘણું આગળ પહોંચી ગયું છે, ઘણી ટેકનોલોજી આગળ પહોંચી ગઈ છે અને એઝ અ સર્જન ઘણી કેપેબિલિટીઝ આગળ પહોંચી ગઈ છે. તો જસ્ટ ટુ મેક એવરીબડી અવેર, બર્થ ડિફેક્ટ હોય છે, જન્મજાત પ્રોબ્લેમ્સ હોય છે, ફેસના હોઠના તાળવાના તકલીફ હોય છે, એ બધાની 100% સરસ સોલ્યુશનથી આપણે રિઝલ્ટ આપી શકીએ છીએ. જડબા આગળ પાછળ હોય, અમુક લોકોના જડબા ખોટી પોઝિશનમાં હોય છે, તો નેચરલી કોસ્મેટિક ઇસ્યુ તો છે જ, પણ એની જોડે ઘણું ફંક્શન બી ઇન્વોલ્વ થતું હોય છે. જ્યારે નીચેનું જડબું પાછળ હોય ત્યારે એ સેમ જડબું જ્યારે ઊંઘી જઈએ ત્યારે અંદરનું જે બધી સ્નાયુઓ છે એ આપણા શ્વાસ નળી પર પ્રેશર આપી અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કરી શકતા હોય છે. તો એને કોસ્મેટિક એઝ વેલ એઝ ફંક્શન માટે સર્જરી કરીને સોલ્વ કરી શકીએ. જે રીતે ઉપરનું જડબું બી નાનું હોય છે, તમને કોસ્મેટિક પ્રોબ્લેમ તો લાગે જ, પણ એકચ્યુઅલી માણસના કોન્ફિડન્સને બી ઘણો અફેક્ટ કરતો હોય છે જ્યારે કોઈ આવી રીતે સફર કરતું હોય છે. તો એની બી આપણે સર્જરીથી કરેક્ટ કરી શકીએ છીએ. જડબાના ગાંઠ હોય, જડબાની તકલીફો હોય, એનું સોલ્યુશન થાય. જડબા જેમ કે ગાંઠને કાપીને હાડકાનું
પગનું હાડકું અંદર નાખી, અંદર ઇમ્પ્લાન્ટ નાખી અને તમને કોઈને ખબર ના પડે એવું રિઝલ્ટ બી તમને જેને બી સફર કરતા હોય એમને આપવામાં આવી શકે છે. So I would like to thank Positive Zindagi for this opportunity કે આટલા લોકોને બેઝિક ઇન્ફોર્મેશન અને અવેરનેસ આપવા માટે એક સિચ્યુએશન ડેવલપ કરી આપી. એન્ડ આઈ વુડ લાઈક ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી કે કોઈનો બી કોઈ બી બેઝિક ક્વેશ્ચન હોય તો આપણે ડિસ્કસ કરીએ, તાકી એ તમારો જે ડાઉટ છે એ બીજાનો બી ડાઉટ હશે, બીજાને બી કદાચ નોલેજ અપાશે. યસ, થેન્ક યુ ડોક્ટર સાહેબ. અને અમેઝિંગ ઇન્ફોર્મેશન. મને આજે પર્સનલી એટલી ખબર પડી કે જેમ હાર્ટ જેટલું શરીર માટે મહત્વનું છે એટલા જ દાંત પણ મહત્વના છે. ડેફિનેટલી. એટલે આજે એનું ઇમ્પોર્ટન્સ ખબર પડી કે કેટલી મહત્વની વાત છે ને એટલું જ આપણે કેટલું જબરજસ્ત રીતે ઇગ્નોર કરીએ છીએ. રાઈટ. બિલકુલ અમેઝિંગ ઇન્ફોર્મેશન. અને તમે જે સરળ ભાષામાં જે સમજાવ્યું છે એટલે જે નોન મેડિકલ માણસ પણ આને ઇઝીલી સમજી શકે. ઇટ્સ થેન્ક યુ સો મચ સાહેબ. તમે થેન્ક યુ. પણ કેટલાક ક્વેશ્ચન ચોક્કસ છે મારી પાસે જે ડેફિનેટલી બોક્સમાં આવેલા છે. હજી બી કોઈને ક્વેશ્ચન હોય તો પ્લીઝ તમે ચેટ બોક્સમાં ડ્રોપ કરજો. હું આપના વતી સાહેબને પૂછી લઈશ. સર, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કેન ક્લીનિંગ ડેમેજ અવર ટીથ? હા, આ એક બહુ ખોટી માન્યતા હોય છે ને બહુ કોમન લોકોમાં છે કે જે દાંત સફાઈનો ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એનાથી દાંત ઘસાઈ જતા હોય છે. તો એવું બેઝિકલી નથી, બિલકુલ નથી. એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એનાથી ખાલી ને ખાલી તમારા દાંત પર જે શારી હોય છે એ નીકળતી હોય છે. તમારા દાંતને એ સહેજ બી ડેમેજ નથી કરતા. બેઝિકલી અલ્ટ્રાસોનિક મુવમેન્ટ હોય, માઇક્રોસ્કોપિક મુવમેન્ટ હોય, અને એ મુવમેન્ટની સ્ટ્રેન્થ એવી હોય છે કે ખાલી જે ક્ષાર જમ્યો છે એને તોડી શકે, દાંતને ના તોડી શકે. પણ એની જોડે જોડે ઘણા એવી માન્યતા હોય છે કે મેં સફાઈ કરાવી પછી મારા દાંત હલી ગયા. તો એના વિશે, એના માટે હું અમુક સ્લાઇડ પાછળ જઈને સમજાવવા માંગીશ. એકચ્યુઅલી સેકન્ડ ક્વેશ્ચન એ જ હતો કે ક્લીનિંગ કરવાથી શું હા, કારણ બહુ કોમન ક્વેશ્ચન હોય છે. આઈ એમ શ્યોર બહુ કોમન ક્વેશ્ચન હોય છે. એટલે જે તમને આ ઇમેજ જોડે સમજાવું કે બેઝિકલી આવી સિચ્યુએશન હોય છે ઘણી વખત કે ધીરે ધીરે ક્ષાર એટલો જામ્યો હોય છે ને એટલા વર્ષો સુધી ઇગ્નોર્ડ હોય છે કે તમારું હાડકું ઓલરેડી ઓગળી ગયું હોય છે, અને જે દાંત હોય છે ને એ શારીની બાજીના કારણે પકડાઈને રહ્યા હોય છે. તો એ સ્ટેટમાં જ્યારે શારી કાઢવામાં આવે ત્યારે બીકોઝ એ તો આર્ટિફિશિયલી પકડાઈને બેઠા છે, તમને થોડીક મુવમેન્ટ ફીલ થતી હોય છે. પણ એ કેવા જેવું છે કે તમારા બિલ્ડિંગના પિલર નીચેથી માટી તો ખસી ગઈ છે, પણ કારણ કે બે બિલ્ડિંગ કનેક્ટેડ છે એટલે ઊભું છે, પણ એ કે એમાં રહેવા લાયક નથી હોતું. એ સેમ રીતે તમારું જે હાડકું ઓગળી ગયું છે ઓલરેડી, તમે એની સફાઈ નહીં કરાવો તો એ પ્રોસેસ ઇનિશિયલ સ્ટેજમાંથી હજી વધારે આગળ જતી જ જશે. એટલે ઇટ ઇઝ બેટર કે તમે રાઈટ સ્ટેજમાં ક્લિનિંગ કરાવી દો તો એટલીસ્ટ જે ડેમેજ થઈ ગયો છે એ આપણે સ્ટોપ કરી શકીએ. હજી આગળ ડેમેજ થતું આપણે એને અટકાવી શકીએ. પછી તમારે જે મુવમેન્ટ છે, મોબિલિટી છે, એના માટે ઘણી પ્રોસિજર્સ હોય છે. આર્ટિફિશિયલ હાડકું નાખવાની સર્જરી હોય છે. એ બધાથી તમારા દાંતની જે મોબિલિટી મુવમેન્ટ છે એને પાછું આપણે સોલ્વ કરી શકીએ. પણ એ વસ્તુ ઇગ્નોર કરશો તો 100% દાંત કાઢવાની સ્ટેજમાં આવી જશે, ત્યાં સુધી એ છોડશે નહીં એ સારી. એટલે એ ઇમ્પોર્ટન્ટ તો છે જ કે તમે 6 મહિને કરાવો, પણ વર્ષો સુધી તમે ઇગ્નોર કર્યું હોય તો પોસિબલી તમે આવી સિચ્યુએશનમાં ઓલરેડી આવી ગયા હો. સર, એક બીજો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ફ્લોસ? આ સેમ સ્લાઇડ ઉપર જ ક્વેશ્ચન છે. રાઈટ. તો ફ્લોસ એટલે બેઝિકલી એક દોરી હોય છે જે તમે અહીંયા ડબ્બીમાંથી જોઈ શકો છો. એ દોરી હોય છે જે તમારે દાંતની વચ્ચે નાખીને ક્લીન કરતા હોય છે. તમે જે બ્રશ હોય છે દાંતની બહારની સરફેસ, દાંતની અંદરની સરફેસ ક્લીન કરો, દાંતની ઉપરની સરફેસ કરો, પણ બે દાંતની વચ્ચેની સરફેસમાં તો બ્રશ નથી પહોંચતું. એના માટે એક દોરી હોય છે જે દોરી તમારે આંગળીમાં બાંધી અને દાંતની વચ્ચે ભરાઈ અને બે દાંતની વચ્ચેની સરફેસ ક્લીન કરવાની હોય છે. આ થોડુંક ટેકનિકલી ડિફિકલ્ટ હોય છે કારણ કે આપણે લોકોને કોઈની આદત નથી હોતી કે કેવી રીતે ફ્લોસ કરવું, કેવી રીતે આંગળીમાં ફ્લોસ ભરાઈ અને દાંતને સાફ કરવું. એટલે ઇટ બેટર છે કે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ અને એક બ્રશિંગ ટેકનિક શીખો અને કેવી રીતે ફ્લોસ કરવું એ શીખો. અને એ જ્યારે તમે કરશો ત્યારે તમને બ્રશ કરતા કરતા 10 મિનિટ થશે, 15 મિનિટ થશે, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે 15 મિનિટ સુધી નાહી શકો છો તો બ્રશ બી કરવું જરૂરી છે. થેન્ક યુ સર. એક વન મોર ક્વેશ્ચન કે સ્નોરિંગ ની જે આપણે વાત કરી આપે જી, તો આપ એનું કન્સલ્ટિંગ આપના ક્રાઇટેરિયામાં આવે છે કે? હા, એઝ અ મેક્સિલોફેશિયલ સર્જન હું એ ઓબ્સ્ટેકલ સ્લીપ એપ્નિયાની સર્જરીઝ એનું સોલ્યુશન્સ કરતો હોઉં છું. તો આઈ શેર માય ઈમેલ આઈડી. તમે
I share it on the screen તો કોઈ બી હોય મને કન્સલ્ટ કરી શકે છે. We can coordinate about Definitely. how whether you are candidate or not, whether you are at risk or not. પણ it is important કે તમે અવેર થયા છો તો તમે પ્લીઝ આને ઇગ્નોર ના Yes. કરતા. Please. Okay. The one more question કે સાહેબ જે હોમ રેમેડીઝ હોય છે કે જેમ કે ચૂરણ છે, આયુર્વેદિક ચૂરણ છે, ક્લોવ હા હોય, હા હા તો શું આ બધું પેન રિલીફ માટે ઇઝ ઇટ એડવાઇઝેબલ ઓર નોટ? ડેફિનેટલી નોટ. બેઝિકલી તમે જોયું મેં બધાને એટલે જ બધાનું કારણ જોડે મેં બતાડ્યું કે કેમ કોઈ વસ્તુ થઈ રહી છે. તો તમે બધી જગ્યાએ સડો જોયો, સારી બાજી છે એ જોયું. આ બધી સિચ્યુએશનમાં ક્યાંય પેન કે એન્ટીબાયોટિકનું મેં મેન્શન નથી કર્યું. કારણ કે પેન કે એન્ટીબાયોટિક એ તમારો સડોને નથી મટાડવાનું, નથી કાઢવાનું. એ ખાલી ટેમ્પરરી પેઇન રિલીફ છે. એ જ રીતે ઘણા આ જેમ ક્લવ ઓઇલ હોય છે, આપણે લવિંગનું તેલ, તો લવિંગનું તેલ એક ટાઈપનું પેઇન કિલર છે. એ તમારું પેઇનને સપ્રેસ કરી દે. તો તમારે સડો થઈ ગયો એમાં લવિંગનો ટુકડો ભરો કે તેલ ભરો તો દુખાવો તો જતો રહેશે, પણ તમારો સડો નથી ગયો. એ રીતે ઘણા દાંતણ વિશે પૂછતા હોય છે. દાંતણ કે પહેલાના જમાનામાં તો દાંતણ કરતા હતા, અત્યારે આપણે બધા આગળ આ જમાનામાં આપણે ફોલો નથી કરતા. તો આઈ વુડ સે કે દાંતણ ખરાબ બિલકુલ નથી. એમાંથી જે એન્ટિસેપ્ટિક એલિમેન્ટ્સ નીકળે છે એ સારા છે. એમાં જે તમે ચાવો છો, પ્રેશર આપો છો, એ ફોર્સથી તમારા પેડા સ્ટ્રોંગ થાય છે ડેફિનેટલી. પણ એ દાંતણ તમારા દાંત અને પેડા વચ્ચે જે બેક્ટેરિયા ભરાયા છે એને કાઢી નથી શકતા. એટલે તમે દાંતણ કરવું હોય તો કરો, હું ના નથી પાડતો, પણ જોડે બ્રશ અને ફ્લોસ બી કરો. રાઈટ? દાંતણનો એ જ રોલ છે જે તમે સુગર ફ્રી ચિંગમનો છે કે તમે એના પર ચાવીને તમારો જે લિગામેન્ટ્સ છે એને સ્ટ્રોંગ કરો છો, પણ બેક્ટેરિયાને તમે કાઢી નથી શકતા. અને બહુ કોમનલી એવું સાંભળવામાં આવે છે કે પહેલાના જમાનામાં તો ક્યાં આવું બધું હતું, દાંતણથી બધું ઠીક થતું હતું ને. તો આઈ વુડ સે કે પહેલાના જમાનામાં પીઝા, બર્ગર, સેન્ડવિચ બી નથી. એટલે જે પ્રોસેસ ફૂડ છે, જે આ બધી વસ્તુનું મૂળ કારણ છે કે એટલું પ્રોસેસ ફૂડ હોય છે કે એનું શુગર ડાયરેક્ટ શુગર હોય છે. ત્યારે પહેલાના જમાનામાં બધું કાચું ખાતા હતા, ત્યારે કદાચ આપણો ઘંટી બી એવી હતી, હાથથી કરતા હતા કે આપણો લોટ બી એટલો દળાતો નતો. જે આપણે આજે રોટલી ખાઈએ છીએ એટલો એવો ફાઇન લોટ બી નતો, એટલો કકડો હતો કે તમારા દાંતને, તમારું ડાયટ જ તમારા દાંતને ક્લીન કરે, પ્લસ એ બેક્ટેરિયાને એટલી શુગર જ નતું આપતું જેનાથી એ બેક્ટેરિયા જીવી શકે. એટલે આપણે જો બધું ફોલો કરવું હોય તો કમ્પ્લીટલી પહેલાના જમાના જેવું કરવું જોઈએ. તમે ખાઓ પીઝા અને પછી કહું દાંતણ કરીશ તો પછી તમારા માટે એડવાન્ટેજીસ નહીં રહે. સર, એક એવી પણ એક રિક્વેસ્ટ છે કે આપણે મેલ આઈડી કર્યું આપને કે એડ્રેસ પણ જો આપ શેર કરી શકો કે જેથી આપ એટલે હું એક કન્સલ્ટન્ટ છું. હું અલગ અલગ ક્લિનિક્સ અને હોસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ તરીકે જતો હોઉં છું. સો એનીબડી કેન રીચ આઉટ ટુ મી, અને તમારા એરિયામાં જે ક્લિનિક કે હોસ્પિટલ હશે ત્યાં હું જે ટાઈમે આવતો હોય એ ટાઈમે તમને બોલાવી લઈશ. So we can meet up there. થેન્ક યુ સો મચ. અને એક લાસ્ટ અને અમદાવાદી સવાલ કે પોઝિટિવ જિંદગીના ફ્રેન્ડ્સને આપ શું કંઈ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકશો? ડેફિનેટલી. ઓકે, ગ્રેટ. પણ ડિસ્કાઉન્ટ તમે પોતાને ઓફર કરો. મારું અવેરનેસ સજેશન એ જ છે કે તમે ડિસ્કાઉન્ટ પોતાને ઓફર કરો, કે તમે ટાઈમસર ટ્રીટમેન્ટ કરાવો, તો દેટ તમારો તકલીફ, ચાર્જીસ તો પછીની વાત છે, પણ તમારી તકલીફ બી ડિસ્કાઉન્ટેડ રહે. તમારે 3 વાર 4 વાર અપોઇન્ટમેન્ટ માટે તમારે ઓફિસ સ્ટુડન્ટ જવાની બદલે 15 મિનિટમાં તમે ટ્રીટમેન્ટ કરાવો, તમારો ટાઈમનો ડિસ્કાઉન્ટ મળ્યો. અને તમે જે પેઇન સહન કર્યું આટલા ટાઈમમાં એનો ડિસ્કાઉન્ટ મળ્યો. તમે જોડે જે પેઇન કિલર ને એન્ટીબાયોટિક લેવી પડે એનો ડિસ્કાઉન્ટ મળ્યો. તો ડિસ્કાઉન્ટ કદાચ મારા હાથમાં જેટલી કેપેસિટી છે એનાથી કદાચ ઘણી વધારે કેપેસિટી ડિસ્કાઉન્ટ આપવાની તમારા બધાના પોતાના હાથમાં છે. રાઈટ સર, થેન્ક યુ સો મચ સર, અને ઇટ્સ અ અમેઝિંગ સેશન. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. અને ઓવર ટુ પરેશભાઈ ફોર વોટ ઓફ થિંગ્સ. થેન્ક યુ કૌશલભાઈ. યસ પરેશભાઈ. હેમેન્દ્રભાઈ અને માલવભાઈ, થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ એન અમેઝિંગ સેશન. અને યસ, કૌશલભાઈ કીધું એમ ઘણી ખરી અમારી મિથ્સ હતી, અમે અમારા દાંતને ઓળખતા જ નહોતા. અમારી આઈ એમ શ્યોર કે જેટલા બી પાર્ટિસિપન્ટ છે, અમે 33 જણા છીએ હમણાં, બધાની ઘણી બધી મિથ્સ ક્લિયર થઈ હશે. એટલે થેન્ક યુ વેરી મચ. અમેઝિંગ સેશન હતી.
અને કંઈ બી ક્વેરીઝ જશે તો પોઝિટિવ જિંદગી વતી અમે તમને પૂછશું ને અમે તમને હેરાન કરશું હકથી સર. Definitely. એવું અમે કહીએ Sure. છીએ. I'm always available. Yeah, તો I'm always હેમેન્દ્રભાઈ આપણા એક પોઝિટિવ મેમ્બર છે. હેમેન્દ્રભાઈને બી હું અનમ્યુટ કરું છું 1 મિનિટ માટે. હેમેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ કે તમે આ સજેશન આપ્યું અને માલવભાઈને તમે બંને જણાએ સમય આપ્યો પોઝિટિવ જિંદગી માટે. સો ઇટ્સ એન ઓનર ફોર અસ કે તમે લોકો બંને આ પ્લેટફોર્મ પર છો. થેન્ક યુ વેરી મચ. અને દરેક પોઝિટિવ મિત્ર જે આ સ્ટેજ ઉપર જોડાયા એ લોકો માટે થેન્ક યુ વેરી મચ. હેવ અ પોઝિટિવ ઇવનિંગ અને ટેક કેર ઓફ યોર ટીથ સર. થેન્ક યુ વેરી મચ. હેમેન્દ્રભાઈ આપણે કંઈક કહેવા કહેવા માંગશો? માંગે છે. યસ સર. થેન્ક યુ કૌશલભાઈ, થેન્ક યુ પરેશભાઈ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. હું એટલું જ કહેવા માંગીશ કે માલો મને કાયમ કહેતો હોય કે સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9 જેમ કે છે. ધ પોઈન્ટ ઇઝ કે એને એમ હોય છે કે વી વોન્ટ ટુ સેવ ધ ટીથ. આ એક મિથ છે કે ભાઈ કઈ પ્રોબ્લેમ થયો એટલે દાંત કાઢી નાખો. That is not their job. What is their job is that they want to save the teeth, thereby the health and thereby the entire life of the patient. With this concept, he looks forward for the great future ahead. And I thank you once again for this opportunity to all of us. Thank you so much. Over to you.